ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતોના હકો અને વિવિધ માંગણીઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા સામૂહિક ઉપવાસ આંદોલન યોજાયું। આ ઉપવાસમાં અનેક ખેડૂતો તેમજ પાર્ટીના કાર્યકરો જોડાયા હતા। ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનોએ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ અને તેમના હકો માટે સરકાર સમક્ષ માંગણીઓ ઉઠાવી ઉપવાસ આંદોલનમાં ભાગ લીધો હતો। જુએ, સમજે અને ખેડૂતોનો વિચારે। અત્યારે ખેડૂતોને ભાગલા પડાવવાનું, એમાંથી વિવાદો ઊભા કરવાના સરકારનું કામ થઈ ચૂક્યું છે। ન્યાય તો દૂરની વાત રહી। એટલે અમે ખેડૂતોને એટલું કહીએ છીએ કે આમ આદમી પાર્ટી લડતી આવી છે, લડતી રહેશે અને હજી વિવિધ તબક્કા વાઇઝ કાર્યક્રમો જાહેર કરીશું। છેતરવા માટે, લલચાવવા માટે, ભ્રમિત કરવા માટે મોટી મોટી જાહેરાતો થઈ છે। આ જાહેરાત ખેડૂતોના હિતમાં નથી, પરંતુ કંપનીના હિતમાં છે। અને એટલે આમ આદમી પાર્ટી ગુજરાતભરના ખેડૂતો માટે, ખેતી મજૂરી કરતા લોકો માટે અને ગામડા બચાવવા માટે આજે સામૂહિક ઉપવાસ ઉપર બેઠી છે।